માત્ર પોતાનો ચહેરો ચમકાવવા માટે, માર્કેટિંગ માટે, ગુજરાતના લોકોની આંખમાં ધૂળ નાખવા માટેના પ્રયત્નો છે. જેણે મને જેટલી ગાળો દેવી હોય એટલી દે, જેટલો બદનામ કરવો હોય એટલો કરે, મને કોઈ ફેર નથી પડતો. ગુજરાતની અંદર સારો વિપક્ષ કોણ અને સારો વિકલ્પ કોણ, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ? તો પંજાબમાં હું બધું સમસૂત્રું છે, પંજાબના ખેડૂતોને કઈ પ્રોબ્લેમ જ નથી. તો એ બધું છોડીને આયા ડાયું થવાની કેજરીવાલ સાહેબ હોય કે માન સાહેબ હોય ને ક્યાં જરૂર છે? નમસ્કાર, હું છું ભૂમિક જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. મારી સાથે ફ્રેમમાં આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરસનદાસ બાપુ જોડાયા છે અને તેમની સાથે એક વિશેષ મુદ્દે વાત કરવાની છે. જ્યારથી આમ આદમી પાર્ટી સાથે તેમને છેડો ફાડ્યો ત્યારથી સતત આમ આદમી પાર્ટીના અલગ અલગ મુદ્દાને લઈને તે પ્રહાર કરતા આવ્યા છે. અને હવે જ્યારે અરવિંદ કેજરીવાલ આજે સાંજે ગુજરાત પધારવાના છે અને આવતીકાલે ચોટીલા ખાતે જે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને તડામાર તૈયારીઓ આમ આદમી પાર્ટીએ કરી છે. પરંતુ કરસનદાસ બાપુએ ક્યાંક આમ આદમી પાર્ટીની પોલ ખોલવાની શરૂઆત કરી છે અને અમુક મુદ્દાઓ એવા હાઇલાઇટ કર્યા છે કે જેનાથી આમ આદમી પાર્ટીના પેટમાં તેલ રેડાયું છે. આ મુદ્દા પર વાત કરવી છે. કરસનદાસજી, આપનું સ્વાગત છે. જી, થેન્ક યુ. બાપુ, જે રીતે તમારા વિડીયોની અંદર ગઈકાલે અમે વાત સાંભળી કે 4 વર્ષ અને 2 દિવસ થયા તમને અરવિંદ કેજરીવાલને ઓળખતા, અને પછી જે આખો વિડીયો છે તે આખા ગુજરાતે જોયો છે. મારે આપની પાસેથી શરૂઆત ત્યાંથી કરવી છે કે તમને 4 વર્ષ કેમ લાગ્યા અને 4 વર્ષમાં તમને ખરા અર્થમાં શું એવું સમજાયું કે આમ આદમી પાર્ટી સાથે તમે છેડો તો ફાડ્યો પરંતુ આટલા બધા ગુસ્સે અને આક્રોશિત પણ છો? જી, એક તો છે ને સાયકોલોજી તમે પણ વાંચ્યું હશે કે કોઈ પણ વ્યક્તિને પરફેક્ટ જાણવા માટે સાયકોલોજી આ ઇન્ટરનેશનલ આખું સ્ટાન્ડર્ડ છે, 14 વર્ષ લાગે. મારું નથી, આ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે કોઈ પણ સાયકોલોજીસ્ટ ને તમે પૂછશો 14 વર્ષ લાગે. હવે મારી જે વેદના છે એ જ છે. મને તો લોકો માણસ પારખું તરીકે ઓળખે છે. મારા નજીકના મિત્રો બહુ એ રીતે મને ઓળખે છે કે આંખોને એક્સરે છે. એમ છતાં મારે 4 વર્ષ ઉપરનો સમય જોયો તો મારો ધર્મ છે, મારી ફરજ છે કે મારે લોકશાહી પ્રેમી દેશવાસી અને ખાસ ગુજરાતી લોકોને કેવું કે સાચવજો, વાસ્તવિકતા આ છે. હું તો છે ને ગીતાજી ઉપર જીવનારો માણસ છું કે મારું ધર્મ, મારું કર્મ એ છે કે હું તમને કહી દઉં કે ભૂમિકભાઈ, પેલે રસ્તે તમે જ્યાં જઈ રહ્યા છો ત્યાં મને સાપ જોવા મળ્યો તો સાચવજો. પછી મારું કામ પૂરું થયું. પછી ભૂમિકભાઈ સાપના દરમાં આંગળી નાખીને કાળોતરો કઈડાવે તો એ તમારી વાત છે. એમ મેં મારો ધર્મ નિભાવ્યો. વાત ખેડૂતની રહી. મને કોઈ પણ પાર્ટીનો માણસ હોય, કોઈ પણ સંગઠન હોય કે કોઈ પણ સ્વતંત્ર માણસ જ્યારે પીડિતો માટે લડે, ગરીબો માટે લડે, બેરોજગાર માટે લડે, જગતના તાત ખેડૂત માટે લડે, તો એ લડત તો લોકશાહીનું મેઇન હથિયાર છે. લડવું જ જોઈએ. પણ હાવ દીવા જેવું છે કે મને હાથમાં ફ્રેક્ચર થાય તો મારે ઓર્થોપેડિક પાસે જવાય, મને આંખમાં પ્રોબ્લેમ થાય તો મારે ઓફથલ પાસે જવાય. હું મોચીભાઈ પાસે કે દરજીભાઈ પાસે કે સુથારભાઈ પાસે જઈને ઉભો રહું તો કઈ એનું આઉટપુટ ના આવે. એમ જે તે ક્ષેત્રનો નિષ્ણાંત માણસ તો હોવો જોઈએ. આ ખેડૂતોને ઢાલ બનાવીને, કારણ કે આપણે બધાને દેશી ભાષામાં ખબર છે કે નેતું વળી શું, માણસ જોવે એટલે એ બાજુ લોહ ચુંબકની જેમ ખેંચાય. બરાબર. હવે આ લોકો એટલી મહેનત કરે છે, ખેડૂતોના પ્રોબ્લેમ પ્લસ માઇનસ જે કઈ હોય માત્ર પોતાનો ચહેરો ચમકાવવા માટે, માર્કેટિંગ માટે, ગુજરાતના લોકોની આંખમાં ધૂળ નાખવા માટેના પ્રયત્નો છે. કેજરીવાલ સાહેબને ને ખેતીને કઈ સૂતકનો સંબંધ નથી. ખેતીમાં એમને ખબર શું પડે? હાવ દીવા જેવું છે કે જેનો નિષ્ણાત હોય અને કંઈક કરે. જે લોકો કરે છે એ બધાની હું પીઠ થાપડું છું, વંદન કરું છું. કોઈ પણ મેં કહ્યું એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માટે લડતો હોય તો એ લડવૈયા કોને ના ગમે? દરેકને ગમે જો સત્યને સાથે રાખીને લડતા હોય તો. પણ આને ખેતીને કઈ ખબર લેવા દેવા જ નથી. માત્ર માર્કેટિંગની વાત છે. બીજી વાત, આઉટપુટ શું? માનો કે આવે, વાહવાહી થાય, મીડિયા વાળા મિત્રો નોંધ લે, આ તે બધું ચહેરો ચમકે, બરાબર. પણ આઉટપુટ શું? મેં મારા વિડીયોમાં એ પણ કહ્યું કે એ એક માંડવીના
ભાઈ પેલા જેટલું શું એને ફાયદો થવાનો છે, મગના દાણા જેટલો ખેડૂતને ફાયદો થવાનો છે કે ઓહો ચલો આવી ગયા, બધું બદલાઈ ગયું, ચમત્કાર થઈ ગયું, એવું કઈ તો છે નહીં. માત્ર અને માત્ર આંસુઓ ને આધારે સિમ્પથી લેવી અને એમાં પોતાની સાઈઝ મોટી થઈ શકવાના હોવાત્યા છે આ બધા. અને આ વાત મારે ગુજરાતીઓ સુધી પહોંચાડવી એ મારો ધર્મ છે, તે મેં મારા મીડિયાથી પહોંચાડ્યું અને એ ભવિષ્યમાં જરૂર પડશે તો કરતો રહીશ. વાત ખાલી કેજરીવાલ પૂરતી સીમિત નથી. કોઈ પણ પાર્ટીનો માણસ, કોઈ પણ વ્યક્તિ જ્યારે સત્યના કપડા પહેરીને અસત્ય બાજુ જશે અને મને એવું લાગશે તો હું અવાજ ઉઠાવીશ. જેણે મને જેટલી ગાળો દેવી હોય એટલી દે, જેટલો બદનામ કરવો હોય એટલો કરે, મને કોઈ ફેર નથી પડતો. જી બાપુ, જે રીતે તમે કહ્યું કે મગના દાણા જેટલો પણ આ લોકોના કાર્યક્રમ કરવાથી, અરવિંદ કેજરીવાલના આવવાથી કઈ ફેર નથી પડવાનો, આવું તમારી વાત છે. તો તમે માનો છો કે વિરોધ પક્ષ તરીકે આનાથી વિશેષ તો કોઈ પાર્ટી શું કરી શકે, કે પછી એ પણ એક આખો ભાગ છે? હું તમને આ પ્રશ્નને બે વસ્તુમાં ડિવાઈડ કરું. તમારો ગુસ્સો, આક્રોશ માત્ર અરવિંદ કેજરીવાલ માટે છે કે આમ આદમી પાર્ટીના એ નેતાઓ કે જે ખરા અર્થમાં, હું ઉદાહરણ નામ સાથે કહું કે સાગરભાઈ રબારી છે કે રાજુભાઈ છે, એ લોકો જે નિષ્ઠા સાથે ખેડૂતોના પ્રશ્નો વર્ષોથી ઉઠાવતા આવ્યા છે અને આમ આદમી પાર્ટીમાં સક્રિય છે, તો એ લોકો સામે પણ તમારો સવાલ છે કે માત્ર અરવિંદ કેજરીવાલ સામે તમારો વિરોધ છે? રાજુભાઈ ને સાગરભાઈ ને તમે જે નામ દીધા ને, અમારા પરમ સ્નેહીઓ છે, અમે મિત્રો છીએ. બરાબર, પાર્ટી તો ઠીક છે, હોય કે ના હોય, પણ અને અમારી બધાની લાગણી સ્મશાન સુધી રહેશે. તમે ભવિષ્યમાં જોજો, પોલિટિકલી અમુક સ્ટેટમેન્ટ ક્યારેક આમ તેમ આપવા પડે તો આપવા પડે, એ એક રાજકીય ભાગ છે. પણ હું તમને શું કહેવા માંગુ છું, તકલીફ મને ક્યાં છે? મારા ઘરની અંદર મારા બા કે મારા દાદી, મારા મમ્મી, માં, આપણે જે કહેતા હોય, બરાબર, એ બીમાર છે, ખૂબ બીમાર છે. હવે એ 3 દિવસથી કે અમુક સમયથી ફરિયાદ કરે છે કે બેટા મને માથું દુખે છે, માથું દુખે છે. હવે એને હું પેરાસિટામોલ નથી આપતો, સમજો તમે, એને હું પેરાસિટામોલ નથી આપતો, પણ વાહવાહી મેળવવા માટે, મારી નકારાત્મક મહત્વાકાંક્ષાને સંતોષવા માટે હું બાજુની સોસાયટીમાં અથવા તો બાજુના ગામમાં જાઉં છું. ત્યાં કોઈ બીમાર છે, ત્યાં ઢંઢેરો પીટું છું કે ચલો હું આવી ગયો છું, દવા લઈએ, દવાખાને લઈ ગયા. મારી ઘરમાં મારી માં કે મારા દાદી છે, એને હું પેરાસિટામોલ નથી આપતો. તો સાહેબ, આ સત્ય સભ્ય સમાજ આપણી સંસ્કૃતિ નથી સ્વીકારતી. પેલો મારો ધર્મ એ છે, આપણે જે સંસ્કૃતિમાંથી બિલોંગ કરીએ છીએ, ત્યાં પેલો મારો ધર્મ એ છે કે મારી માતાશ્રી અથવા તો મારા દાદી માને પેલા મારે પેરાસિટામોલ આપવા, એના આશીર્વાદ લેવા અને પછી સેવા માટે નીકળવું. હવે દીવા જેવું છે. તો માનો કે કેજરીવાલજી હોય, કાલે મને સમાચાર મળ્યા કે માન સાહેબ પણ આવવાના છે, પછી તેની તબિયત સારી નહોતી, જો સારી થઈ જાય તો માન સાહેબ પણ આવવાના હતા. હવે માન સાહેબ ને અમારા બંનેના ગળે મળેલા તમે ફોટા સોશિયલ મીડિયામાં જોયા છે, લાગણીના સંબંધ છે. પણ વાત ખેતીની આવે, જયારે હું કહેવા માંગુ છું કે ઘરની માને પેરાસિટામોલ નહીં અને બાર ઢંઢેરો પીટવો, કારણ કે ત્યાં ચહેરો ચમકે એમ છે. હવે દેશની અંદર, ભારતની અંદર જયારે ખેતીની વાત આવે એટલે પેલું ફોકસ આપને પંજાબ થાય, એ વાત તો સાચી છે. તો પંજાબમાં હું બધું સમૂહસૂત્રું છે, પંજાબના ખેડૂતોને કઈ પ્રોબ્લેમ જ નથી. એને ક્યાંય કોઈ, મેં મારી ભાષામાં કહું તો પેરાસિટામોલ ની જરૂર જ નથી, બધું બલ્લે બલ્લે ઓકે ઓકે છે. તો એ બધું છોડીને આયા ડાયું થવાની કેજરીવાલ સાહેબ હોય કે માન સાહેબ હોય ને ક્યાં જરૂર છે? આ લોકો તાકાતથી, અરે કોઈ પણ પાર્ટીના મહેનત કર, ભરોસો નથી. હું આજે હમણાં કલાક 1.5 કલાકમાં એક બીજો વિડીયો શેર કરું છું, તમને પણ મોકલી આપીશ. ભરોસો નથી. હું તમારા ગામમાં આવીને તમારી વાહવાહી કરું છું, તમારી વાહવાહી કરું છું, આંતરિક રીતે મને ભરોસો જ નથી. તો જયારે તમને ખબર પડી જશે કે બાપુ માટે અમે એટલું બધું દોડીએ છીએ, એટલી બધી રાત દિવસ મહેનત કરીએ છીએ, રોટલા ઘરના, પૈસા ઘરના, પેટ્રોલ ઘરનું, બધું તાકાતથી મહેનત કરીએ છીએ, બાપુને આંતરિક રીતે તો અમારા ઉપર ભરોસો જ નથી, એવી જયારે ખબર પડે ને, ત્યારે આપણી સંસ્કૃતિમાં અને ખાસ કરીને ગુજરાતમાં એ અંતર વધી જતું હોય છે. તો ક્યાં કોને કઈ રીતે ભરોસો નથી, એના દાખલાઓ છે મારી પાસે. એ વાત હું તમારા જેવા મીડિયાના માધ્યમથી લોકોને હમણાં ફ્રી પડું એટલે મારી પાસે બધું રેડી છે, હું શેર કરવા જઈ રહ્યો છું. અને આવા કોઈ પણ મુદ્દા, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પાર્ટી હોય, જયારે લોકશાહીની આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન થાય,
ક્યાંક ને ક્યાંક મેં કહ્યું મારા વિડીયામાં એ રીતે કે કોઈ પણ વ્યક્તિ સત્યના કપડા પહેરીને અસત્ય તરફ પ્રયાણ કરે, નીતિના કપડા પહેરીને અનીતિ તરફ પ્રયાણ કરે, ધર્મના કપડા પહેરીને અધર્મ તરફ પ્રયાણ કરે, સાત્વિકતાની વાતો કરીને ક્યાંક ને ક્યાંક નકારાત્મકતા તરફ પ્રયાણ કરે, તો એક જવાબદાર નાગરિક તરીકે અવાજ ઉઠાવવો એ મારો ધર્મ છે. અને એના સામે હું ફરીથી કહું છું કે જેણે જે લખવું હોય એ લખે, જે બદનામ કરવા હોય એ કરે, જે વાતો કરવી હોય એ કરે, મને કોઈ ફેર નથી. મને આનંદ છે, મને આનંદ છે કે હું સત્ય સાથે છું, સાચાને સાચો અને ખોટાને ખોટો કહું છું. જી ચોક્કસથી તમે જે કીધું, હું ફરી પાછું એક પ્રશ્ન રિપીટ કરું છું. વિપક્ષ તરીકે ધારો કે અત્યારે કોંગ્રેસ વિપક્ષમાં છે, આમ આદમી પાર્ટી વિપક્ષમાં છે, એમનું કામ તો વિરોધ જ કરવાનું હોય અને મુદ્દા ઉઠાવવાનું હોય, બરાબર? કરવું જોઈએ. આમ આદમી પાસે શું અપેક્ષા રાખો છો? કારણ કે તમે કીધું મગના દાણા જેટલો ફરક નહીં પડે, તો એમને વિરોધ કરવાનું બંધ કરી દેવું જોઈએ, મુદ્દા ઉઠાવવાનું બંધ કરી દેવું જોઈએ, એમને શું લાગે છે? બિલકુલ બંધ ના કરવું જોઈએ. ડંકાની ચોટ ઉપર આજે જે કર્યું હોય એનાથી કાલે 20 ગણું સારું થઈ શકતું હોય તો કરાય. પણ હું તમને ફરીથી કહું છું, માનો કે તમે બે નામ દીધા પાર્ટીમાંથી, સાગરભાઈ અને રાજુભાઈ, બંને લોકો મને તો એવું છે કે પાર્ટીમાં નહોતા એ પહેલેથી ખેડૂતો માટે લડે છે, સમજો? એટલે મેં તમને ઉદાહરણ આપ્યું કે એ ઓર્થોપેડિક છે, તો હાડકાનો દુખાવો છે તો ત્યાં સારવાર થાય, એ ખેડૂતોનું કામ કરતા આવે છે. બીજી પાર્ટીના ઘણા બધા ખેડૂત આગેવાનો છે કરતા આવે, પણ જેને કોઈ સૂતકનો સંબંધ નથી એવા લોકોને અહીંયા મોટા ભાગ કરવાની ક્યાં જરૂર હોય? એને ક્યાં આવવાની જરૂર હોય? જે ખેતીને સમજી શકે, ખેડૂતની લાગણીને સમજી શકે. હું રિપીટ કરું છું કે લડવું તો તાકાતથી જોઈએ, પણ હું એ પણ રિપીટ કરું કે મગજમાં તકલીફ હોય તો ન્યુરો પાસે જવાય, અથવા તો ન્યુરો એ પેશન્ટને હાથમાં લેવાય. પણ આ તો ખાલી ચહેરો ચમકાવવાની વાત છે. કેજરીવાલ સાહેબને ખેતીને હું તમારા માધ્યમથી કહું કે નેશનલ મીડિયા ભેગું કરો, કેજરીવાલ સાહેબને અમે બંને વાત કરીએ કે ખેતી અને ખેડૂતની લાગણી શું છે, એમાં કઈ રીતનું બધું હોય, એમાં એને કઈ ખબર જ નથી. અને એમને એમ તે ધનાધન મોટા ભાત થવા આવી પડવાનું, ખોટા ખોટા ખર્ચાઓ કરવાના, આવું ના હોય યાર. ચહેરો ચમકાવવા સિવાય અને નકારાત્મક માર્કેટિંગ સિવાય બીજું કઈ છે જ નહીં આમાં. જી ચલો આપણે સમજી લઈએ તમારી વાત, અને આવું દરેક પક્ષ કરે છે, એ વાત તો સર્વ સામાન્ય છે, આપણે બધા સમજીએ છીએ. આજે આમ આદમી પાર્ટી કરે છે, બરાબર, એ પહેલા કોંગ્રેસે પણ કરતી આવી છે અને ભાજપે, એટલે એ તો કરે જ છે. પણ હવે બીજો એક પ્રશ્ન આવું કે કઈ પાર્ટીની અંદર તમને એવું લાગે છે કે જે ખેડૂત સાથે જોડાયેલા છે એ જ કૃષિ મંત્રી છે, જે આરોગ્ય સાથે જોડાયેલા છે એ જ આરોગ્ય પ્રધાન છે, જે એજ્યુકેશન સાથે જોડાયેલા છે એ જ શિક્ષણ પ્રધાન છે, એવી તો કઈ પાર્ટીમાં એવું ચાલે છે? તો તમને વ્યાજબી લાગે છે ખરા? એમાં આખો સબ્જેક્ટ સાહેબ ચેન્જ થઈ જશે. મિનિસ્ટરની જયારે વાત હોય ને, સ્ટેટ લેવલના કે સેન્ટ્રલ લેવલના, એ તો પાડ માનો યુપીએસસી વાળાનો, પાડ માનો આપણા આઈએએસ ને આઈપીએસ નો, કે જે સચિવો છે પ્રમોશનને આધારે, એનો પાડ માનો કે એ બધા જે ફિલ્ડના નથી, એમ છતાંય તમે કહ્યું એ પ્રમાણે જયારે મિનિસ્ટ્રી આપી કે કંઈ પણ આપ્યું, તો એ તમને, મને અને બધા જ અભ્યાસુ લોકોને ખબર છે કે ગાઈડલાઈન ત્યાંથી આવે છે. સમજો છો તમે કે એમાં બધું જ માર્ગદર્શન ત્યાંથી આવે છે ને, એ આઈએએસ લેવલના સિનિયર લોકો સચિવ સુધી પહોંચતા હોય છે. આ તો દરેક અભ્યાસુ માણસ જાણે છે, એ પ્રશ્ન જ નથી. એટલે એ રીતે જોવા જાય કે કોણ ક્યાં શું કરે છે એ પ્રોબ્લેમ જ નથી, પણ કહેવાનો મતલબ કે જેમાં કઈ ખબર જ નથી પડતી, સ્પષ્ટ ઉદ્દેશ દેખાય છે કે ખાલી ચહેરો ચમકાવવાની વાત છે. અને એની સામે હું એ પણ કહું કે ડંકાની ચોટ ઉપર લડવું જોઈએ દરેક પાર્ટીના, અથવા તો પાર્ટી વગેરે વ્યક્તિગત એવું કઈ લાગતું હોય તો આપણે લડવું જોઈએ. ગુજરાતની અંદર સારો વિપક્ષ કોણ અને સારો વિકલ્પ કોણ? વિપક્ષ તો ખરા, પણ વિકલ્પ કોણ કે જે સરકારમાં આવી શકે તો વિકલ્પ, અને સામે રહીને અવાજ ઉઠાવી શકે તો વિપક્ષ? આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ? જો હું હવે જો સ્ટેટમેન્ટ આપું ને, તો એ સ્ટેટમેન્ટનો કોઈ મિનિંગ નથી રહેતો, પણ મને એટલી ખબર પડે કે ગુજરાતીઓ ખૂબ શાણા છે, જે લોકો સત્યની સાથે છે, જે લોકો નીતિ ધર્મની સાથે છે, અને ખાસ ખૂબ મહત્વનું કે માણસ કેવો, તો કે માણસ નું ખરેખર સર્ટિફિકેટ શું, કે માનો કે બાપુ કેવા, તો કે અંદરથી કેવા છે અને બહાર કેવા છે, ઈ બંનેનું અંતર જેટલું ઓછું એટલો માણસ સારો. અંદરથી કંઈક અલગ અને બહારથી
કેવો છે એનું અંતર વધુ હોય તો એટલો માણસ ઓછો સારો અથવા ખરાબ. તો ગુજરાતી બરાબર. લોકો બહુ સારી રીતે જાણે છે કે કમિટેડ કોણ છે, સત્યની સાથે કોણ છે, નીતિની સાથે કોણ છે, લોકશાહીને પ્રેમ કોણ કરે છે, દેશ આજે જે છે એ દેશમાં ક્યાં કોનો માનો કે પેલા ઓલી સરકાર હતી, પછી આ સરકાર છે, કયા લોકોનો કેટલો ફાળો છે, બધું જ સારી રીતે સમજે છે. અને ભવિષ્યમાં સેમ વસ્તુ રિપીટ થશે કે આખું હમ. 1947 થી આજ સુધીનું, અથવા તો આ ગુજરાતનું જોઈએ તો ગુજરાતની સ્થાપનાથી આજ સુધીનું જે કઈ છે એનું મૂલ્યાંકન કરશે અને એને આધારે આ પ્રશ્નનો જવાબ દેનારો હું કોણ, આ તો 7 કરોડ ગુજરાતીઓ આપી શકે મતના પાવરને આધારે. એટલે એ લોકો નક્કી કરશે કે વાસ્તવિક દિશા કઈ છે અને આભાસી દિશા કઈ છે. જી ઓકે, ઘણા બધા લોકો આ વિડીયો જોયા પછી કમેન્ટ કરશે, ઘણા બધા લોકો તમારા સુધી એ સવાલ પણ પૂછશે. તો હું એમના વતી એક સવાલ પૂછી લઉં છું, કારણ કે ખબર છે કમેન્ટ આવશે જ, કે તો પછી કરસનદાસ બાપુ કેમ ખુલ્લીને લડતા નથી? ખેડૂતો માટે અત્યાર સુધી કે કોઈ પણ મુદ્દા પર કેમ ખુલ્લીને આવતા નથી? ધારો કે ઉમેશ મકવાણ આમ આદમી પાર્ટી સાથે છેડો ઇનડાયરેક્ટલી ફાડી લીધો છે, ભલે ધારાસભ્ય છે, તો શિક્ષકો માટે ગાંધીનગરની અંદર, સૈનિકો માટે, શિક્ષકો માટે એ ત્યાં ધરણા પર બેસે છે અને ત્યાં ગાંધીનગરમાં ધામા નાખીને બધા આંદોલનની અંદર સમર્થન પણ કરે છે. તો કરસનદાસ બાપુ ક્યાં છે? આવું લોકો પૂછશે કે જે વાત કરે છે એ ખેડૂતોના સમર્થનમાં અથવા તો એ મુદ્દા પર કેમ ફાઇટ નથી આવતા? તો એમને તમે શું જવાબ આપો? ના, કદાચ તમારા ધ્યાનમાં નહીં આવ્યું હોય, માનો કે ઇકોઝોનની વાત હોય તો એમાં હું લડ્યો છું. જૂના ઘણા બધા મારા આંદોલનો છે. આ તમે સૈનિકની વાત કરી તો એમાં સમર્થન આપતો જે મેં મારું સ્ટેટમેન્ટ આપ્યું છે લગભગ ગુજરાતી સુધી પહોંચી ગયું છે. અત્યારે ઘેડ ઓકે. પંથકની વાત છે તો ઘેડ પંથકમાં ઇન્ટરનલી ઇન પાઇપલાઇન હું હમણાં 8-10 દિવસ એ બાજુ જ હતો અને ઓકે. મેં ત્યાં મારી રીતે પ્રયત્ન કર્યા. પણ હું એવા પ્રયત્ન મારા હોય છે કે કંઈક રિઝલ્ટ ઓરિએન્ટેડ થાય. સાહેબ, આ ઓકે. શરૂઆતમાં જયારે કોલેજ વખતમાં આપણે પેલું ના હોય કે કોઈ વિરોધ કર્યો ને ઇવેન્ટ કરીને બીજે દિવસે આનંદમાં હોય કે ઓહો છાપામાં ફોટો આવી ગયો, ટીવીમાં ફોટો આવી ગયો, ઉંમર પ્રમાણે એવું હોય. એ સમય અમને એવું હતું. પણ એનાથી રિઝલ્ટ શું? જે મુદ્દો લઈને ગયા હતા એમાંથી કઈ રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ થયું? તો આ બધામાં કંઈક ને કંઈક પ્રત્યક્ષ પરોક્ષ મારું સતત ચાલુ હોય છે ને બહોળા લોકોને આ વસ્તુની ખબર છે. જી કરશન બાપુ ફર્ધર અહીંથી આગળ રાજનીતિક કેરિયર વિશે શું વિચારીને બેઠા છે? અને આવનારી 27મી ચૂંટણીની અંદર અથવા તો ચૂંટણી પૂર્વે કેવી રીતની તૈયારીઓ છે? રાજનીતિક એટલે હું કોઈ પક્ષ સાથે તમને જોડતો નથી, પરંતુ તમારી કોઈ ક્યાંય એવી ઈચ્છા હોય કે આ પક્ષ તમારા માટે, તમારા લાયક યોગ્ય છે ને ગુજરાતની જનતા માટે યોગ્ય છે, ત્યાં જઈને તમે એ જનતા માટે એ માધ્યમ થકી કામ કરી શકો, તો એવું માધ્યમ તમને કયું લાગે છે? કે કોઈ પક્ષ નથી પરંતુ તમે પોતે જ આ કહેવાય કે આખી લડત જાતે લડવાના છો અને અપક્ષ ઉમેદવાર તરીકે પણ જનતાનો અવાજ બનશો. એ બાબતે તમારું શું માનવું છે અથવા તો શું પ્લાનિંગ છે? અપક્ષ તરીકે તો હું એ બધામાં પડવા માંગીશ નહીં. અને વાત બીજી કોઈ પાર્ટીમાં સક્રિય થવું કે નહીં, તમારો સીધો પ્રશ્ન મને એવો લાગે છે. તો અત્યારે હું હા કે ના એટલા માટે નહીં કહું કે હું હા પાડીને કાલે ના જોડાવ, અથવા અત્યારે હું આજે ના પાડીને જોડાવ તો બંને પેલામાં આપણે ક્યાંક ખોટા પડીએ. એના કરતા અત્યારનો આનંદ અત્યારે કરી લઈએ, ત્યારનો આનંદ ત્યારે કરીશું. જી ઓકે, અંતિમ પ્રશ્ન પર આવું છું. સમયનો અભાવ છે થોડો તમારી પાસે પણ. ખેડૂતોના મુદ્દે કરસનદાસ બાપુ, કપાસની જે વાત ચાલી છે, દરેક નાનામાં નાનો ખેડૂત હોય તે અત્યારે એવું કહે છે કે સરકારના આ ડ્યુટી ફ્રી આયાત કરવાની જે આખી વાત છે તેને લઈને અમારા કપાસ જે અમે મહામૂલી ઉગાડ્યો છે તેની બજારની કિંમત અમને યોગ્ય એનો ભાવ નહીં મળે અને અમે પાયમાલ થઈ જશું. આના માટે કરસનદાસ બાપુ ક્યારે અવાજ ઉઠાવશે, કેવી રીતે લડત કરશે અને એ ખેડૂતોના સમર્થનમાં આપ કેવી રીતે કામ કરશો? જી, આપણે જે દેશી કહેવત છે કે ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો, એ વાતનો હંમેશા વિરોધ થવો જોઈએ, તાકાતથી થવો જોઈએ. દરેક પાર્ટીએ કરવો જોઈએ, વ્યક્તિગત મારે પણ કરવો જોઈએ. અને એમાં ક્યાંય પણ નાના મોટા ખેડૂત સંગઠનની ક્યાંય મારી રિક્વાયરમેન્ટ હશે તો હું એ લોકોની સાથે છું. અને ખાસ જે મારું મુખ્ય કામ છે ખેડૂતોમાં, એ તો મારા પ્રયત્ન સતત ખાલી ખેડૂત નહીં, ખેડૂત, પીડિત, શોષિત, બેરોજગાર, કે ક્યાંક ને ક્યાંક લોકશાહીના નાગરિક તરીકે ક્યાંક
અસૂઝતું લાગ્યું હોય, ક્યાંક અન્યાય થયો હોય ડિસિઝનોને લીધે, રૂલિંગ ગવર્મેન્ટના ડિસિઝનોને લીધે, તો એ માટે ઘરે બેસી રહેવાથી કઈ ન થાય, એ માટે લડવું જોઈએ, યોદ્ધા બનવું પડે. આ કામ મારું વર્ષોથી ચાલુ છે ને આગામી વર્ષોમાં પણ ચાલુ રહેશે. જી ઓકે, એક યાદ આવ્યો છે, પ્રશ્ન ફરી પૂછી લઉં. તમે જયારે આમ આદમી પાર્ટી છોડી જી ત્યારે અરવિંદ કેજરીવાલ કે ગોપાલ ઇટાલિયા કે ઈસુદાન ગઢવી, આ ત્રણમાંથી કોઈ વ્યક્તિનો તમને સમજાવવા માટે અથવા તો કોઈ કહેવાય ને કે મનાવવા માટે ફોન આવ્યો તો ખરા, અથવા તો કહ્યું કે કરસનદાસભાઈ તમારે આવું ના કરવું જોઈએ, પાર્ટી સાથે જોડાયેલા રહો, અથવા તો છોડ્યા પછી કોઈ આ ત્રણ વ્યક્તિમાંથી કોઈ આ ત્રણ નામ તમે જે કયા એમાંથી ઈશુદાનભાઈ નો ફોન મને આવ્યો હતો, અને બીજા તો મારા જે લાગણીના સંબંધ છે ઘણા બધા લોકોનો ફોન આવ્યો હતો. પણ આ પર્સનલી આ બધા સાથે મારે જે ગુજરાત પ્રદેશમાં બધા સાથે મારે ખૂબ લાગણીના સંબંધ છે. એ બધાને ખબર છે કે આ આપણે એવો છોકરાઓની જેમ કે કેમ મને ચોકલેટ ના આપી એટલે હું રિસાઈ ગયો, એવો તો મામલો છે નહીં. આ બધી લાંબા ગાળાની પ્રોસેસ હોય, એકાબીજાને બધા ઓળખતા હોય કે ભાઈ આ માણસ કોઈ ડિસિઝન લે તો કેટલા સમયે અને કઈ રીતે લે, અને ડિસિઝન લીધા પછી એકનો બે થાય કે ન થાય. બરાબર, એટલે સમજાવવાની વાત છે, પણ એની સાથે સાથે જયારે મળીએ ત્યારે અમે હળવા મૂડમાં વાત કરતા હોય, બાપુ તમે હતા તો હવાણ કરવાની મજા આવતી, જયારે પ્રોગ્રામની પેલા બેસીએ ને હળવા મૂડમાં. આ રીતની એક લાગણીની પેલી થાય. અને તમે જે ત્રણ નામ આપ્યા એમાં ઈશુદાનભાઈ નો મને ફોન આવ્યો હતો, અને એ તો પ્રદેશ પ્રમુખ તરીકે એનો ધર્મ પણ છે અને એને નિભાવ્યો હતો. જી ચોક્કસથી બાપુ, આપ અમારી સાથે જોડાયા અને વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ કે આપ જે રીતે રાજનીતિક રીતે આગળ વધવા માંગો છો અને લોકોના પ્રશ્ન ઉઠાવવા માંગો છો તેની અંદર આપ સક્સેસફુલ થાઓ અને લોકો પણ આપની સાથે જોડાય. જી, થેન્ક યુ. અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા કરસનદાસ બાપુ કે જેમને સ્પષ્ટતા સાથે આખી વાત કહી. અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાત આવે છે ત્યારે કેમ તેમને તકલીફ છે અને શા માટે સ્પષ્ટતા સાથે તેમનો વિરોધ છે એ માટે પણ તેમને વાત કહી. ખેડૂતોના મુદ્દા પર તે શું કામ કરી રહ્યા છે અને આગામી દિવસોની અંદર કેવી રીતે કામ કરશે તેના મુદ્દે પણ વાત કરી. અને માત્ર ખેડૂતો નહીં પરંતુ અન્ય જે શોષિત, પીડિત, વંચિત આ બધા લોકોની વાત છે તેમની વાત પણ તેમને કરી છે. અને ખાસ કરીને કેજરીવાલ પર તેમને કહેવાય ને કે ભરપૂર રીતે તેમને આક્રોશ છે કે ખોટા રોટલા શેકવા આવે છે, રાજનીતિ કરવા માટે આવે છે, આ તેમનો આરોપ છે. ખેર, આમ આદમી પાર્ટી એ શું કરે છે આવનારા દિવસોની અંદર જોવું રહ્યું, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ મુજબ આમ આદમી પાર્ટી એ વિકલ્પ તરીકે લોકમુખે ખૂબ જ ચર્ચામાં છે. અને વિકલ્પ અને વિપક્ષ વચ્ચે ઘણો તફાવત છે. વિપક્ષ એટલે સત્તામાં આવ્યા વગર જ તમારે સામે બેસીને સવાલ ઉઠાવવાના છે, કે વિકલ્પ એટલે કે જે 2027ની અંદર ક્યાંક એવા એંધાણ ચર્ચાઈ રહ્યા છે, એંધાણ દેખાઈ રહ્યા છે કે કંઈક સત્તા પરિવર્તન તરફ લોકોનો ઈશારો છે, લોકોનો મિજાજ છે. જો કે હજી ઘણો સમય બાકી રહ્યો છે અને સામે ભારતીય જનતા પાર્ટી છે. જેવું તેવું સંગઠન નથી અને તેમની પાસે જે કાર્ય પદ્ધતિ છે, તેમની પાસે જ આટલા વર્ષોનું તેમને જે બીજ રોપ્યા છે તે બધું જ તેમની પાસે છે. અને એટલા માટે કદાચ આ સંઘર્ષ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે એ કાટેકી ટક્કર 2027માં થાય તેવું અત્યારથી લાગી રહ્યું છે. એ પહેલા કોર્પોરેશનની ચૂંટણી પણ આવી રહી છે અને એ ચૂંટણી પહેલા ઘણા બધા લોકો કોંગ્રેસ હોય કે ભાજપના કાર્યકર્તા હોય આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. 2027નું ટ્રેલર એ આપણને કોર્પોરેશન, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવશે તેની અંદર ટ્રેલર રૂપે તેનો જવાબ મળી જવાનો છે. અને ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીને પણ ખબર પડી જશે કે 2027માં લોકોએ કઈ પ્રકારે મન બનાવી લીધું છે. ખેર, આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિથી પર ઉઠીને સત્યાત મંથન, સત્ય અને તથ્ય સાથે આપના સુધી સમાચારો તો પહોંચાડે છે, પરંતુ ઘણા ખરા એવા મુદ્દાઓ છે કે જે અમે લોકો હાઇલાઇટ નથી કરી શકતા, કારણ કે અમારી પાસે ખૂબ નાની ટીમ છે અને લોકો અમારા સુધી પહોંચવા માટે ઘણા બધા પ્રયત્ન કરે છે અને તેમના પ્રયત્નોને પણ અમે વધાવીએ છીએ. અને જે પણ મુદ્દાઓ અમારા સુધી પહોંચે છે તેને વધુ હાઇલાઇટ કરવાનો એક પ્રયત્ન પણ અમે લોકો કરતા હોઈએ છીએ. તો આપના આ વિડીયોને લઈને જો કંઈ કમેન્ટ કરવા માંગતા હોય તો કમેન્ટ બોક્સની અંદર મને જણાવજો કે ખરા અર્થમાં ખેડૂતો માટેના કયા મુદ્દાઓ એવા છે કે જેના પર સત્યાત મંથન પર કામ કરવું જોઈએ અને રાજનીતિથી પર ઉઠીને આ બધા નેતાઓએ ખરા અર્થમાં ખેડૂતોના નામે જે મત લીધા છે એ કેટલું કામ કરી જાણે છે. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. ઘણા બધા દર્શકો
આ વિડીયો જોઈ રહ્યા છે પરંતુ તેમની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ફેસબુક પેજ લાઇક અને ફોલો નથી કર્યું, કરી દેજો. આપનો સહયોગ એ અમારા માટે ખૂબ જરૂરી છે અને તો જ અમે લોકો આગળ વધુ સારી રીતે આપના સુધી પહોંચી શકીશું. અત્યારે બસ આટલું જ, રજા આપશો. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.